હેલો વિદ્યાર્થી મિત્રો, તો અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 6 કે મનોવિકૃતિઓ. મનોવિકૃતિઓ એટલે કે શું, કે તમારા મનમાં કોઈ પણ વ્યક્તિના મનમાં જે ખરાબ નેગેટિવ પોઈન્ટ કે એની જરૂરિયાતો ક્યારે પરિપૂર્ણ થતી જ નથી. પછી કોઈ પણ હોય, શારીરિક, સામાજિક, આર્થિક, કોઈ પણ રીતની હોય, એની જરૂરિયાતો છે તો ક્યારેય પૂરી થતી નથી. કેવી હોય છે? તો કે અમર્યાદિત હોય છે. કે માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. કારણ કે માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ, દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે WHO, કે જે આપણા સ્વાસ્થ્ય માટે, કે અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે, એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો તમે જુઓ છો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો એ ખૂબ જ આ રોગના નિરાકરણ માટે ખૂબ જ કામ કરી રહી છે. એવી જ રીતે APA એટલે કે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન કે માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલી છે, કે જે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન છે એ માનવીના માનસિક રોગો, કે તમે જોશો કે ઘણા વ્યક્તિઓ માનસિક રીતે અમુક રોગોથી પીડાયેલા હોય છે. આમ બહાર ન દેખ એટલે આપણા બાહ્ય રીતે ન જઈ શકતા હોય, પણ આંતરિક રીતે તમે જુઓ છો તો કે ઘણા વ્યક્તિ છે એ માનસિક રોગોથી પીડાતા હોય છે. તો આ સંસ્થા એના ઉપચાર માટે કાર્યરત હોય છે. વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સાથે સમય અવધિને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવવાની છે, તેમજ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક, માનસિક ઘટકો એના વિશે આપણે માહિતગાર થવાનું છે. તો આપણે વાત કરીએ હવે કે અસાધારણ વર્તન એટલે શું અને તેમની વ્યાખ્યાઓ. તો જોઈએ કે અસાધારણ એટલે શું અને તેમની વ્યાખ્યા. કે વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ સાધારણ અને અસાધારણનો અર્થ ખૂબ જ એટલે કે સમજવો જરૂરી છે. કે તમે જોશો કે સાધારણ અને અસાધારણ કોને કહેવાય, શબ્દ શું કહેવા માંગે છે, એનો મિનિંગ શું થાય. જો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે કંઈ ખબર ન હોય તો આપણે કોઈ પણ વાતના ઇન્ટરફિયર થવાની જરૂર હોતી નથી. કારણ કે આપણે જે વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય, માનો કે તમે કોઈ સ્કૂલમાં એજ્યુકેશન માટે આવો છો, શિક્ષણ મેળવવા માટે, તો ત્યારે તમે જોશો કે ત્યાં બધા અલગ અલગ વિષય હોય છે. કોઈ પણ 7, 8, 9 જે વિષય આવતા હોય જે સ્ટાન્ડર્ડમાં, તો તમે જોશો કે તમને બધા વિષયનું જ્ઞાન હોતું નથી. તો આપણે તમે જોશો કે સાધારણ રીતે આપણે ગણિત ફાવતું હોય અને અસાધારણ રીતે તો કે આપણે અંગ્રેજી ફાવતું નથી. તો ક્યારે કેવી રીતે બધી માહિતી છે, ક્યારે આપણે કે વિષયમાં ઇન્ટરફિયર કરવો, ક્યારે કેવું બોલવું, કેવી રીતે સમજવું, એ ખૂબ જ આપણા મનમાં ચાલતી અલગ અલગ પ્રકારની શું હોય છે, તો કે મનોવિકૃતિઓ રહેલી હોય છે એમાં.
કે માણસને કેવી રીતે ક્યારે કઈ રીતનો કેવો નોર્મલ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજવું હોય તો પહેલાં એને સાધારણ અને અસાધારણ સમજવું જરૂરી છે. તો જોઈએ કે સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. સમજે છે કે સાધારણ એટલે કેવું કે નોર્મલ, કે ના ભાઈ હોશિયાર વિદ્યાર્થી હોય છે નોર્મલ એટલે કે એને તો 75% નહીં પણ 90% જેટલું એટલે તમે જોશો કે એને પરફેક્ટ બધું આવડતું જ હોય છે. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. એટલે છે કે નોર્મલ શબ્દ છે લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. એનો અર્થ થાય છે કે સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી. હવે એમ કે છે કે સુથારની માપપટ્ટી, તો સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનું માપ પ્રમાણ આદર્શ એટલે કે માનવામાં આવે છે. આથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે કે નોર્મલ. કે તમે જોશો કે સુથારની માપપટ્ટી, કે જ્યારે કોઈ સુથાર કામગીરી કરે છે તેની માપપટ્ટીમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી. એટલે કેવું સાધારણ નોર્મલ હોય છે. એટલે છે એમાં વધારે પડતું કાંઈ ડિફિકલ્ટ હોતું નથી. અસાધારણ માટે અંગ્રેજીમાં અબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવેલો છે. AB પ્લસ નોર્મલ, અવે ફ્રોમ એટલે કે નાથી દૂર થવું, નોર્મલ એટલે કે સાધારણ, માટે અસાધારણ એટલે કે એને શું કહેવાય કે સાધારણથી દૂર છે તે. સમજે છે કે અસાધારણ કેવું કે સાધારણથી જે દૂર છે તે. કે એમાં શું કીધું છે કે અબનોર્મલ means to away from the normal. કે ક્યાં વર્તનને સાધારણ અને ક્યાં વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા હોય છે. સમજાય છે કે આપણે પરફેક્ટ રીતે કોઈ વ્યક્તિને કહી શકતા નથી કે આ સાધારણ રીતે જીવન જીવે છે કે અસાધારણ રીતે. પછી કોઈ પણ તમે કોઈ અજાણ વ્યક્તિને તમે જુઓ છો તો તમે એને તાત્કાલિક તમે સાધારણ છે કે નોર્મલ છે કે એટલે કે અનનોર્મલ એને તમે ચોક્કસ રીતે કહી શકતા નથી. કે જાતિ, ઉંમર, સંસ્કૃતિ એની સાથે આપણા પરિબળો શું હોય છે તો કે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમપછાડા કરે, મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે, તે કેટલેક અંશે સાધારણ કહી શકાય. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે તો કેવું કહેવાય અસાધારણ ગણાય. તમે એક્ઝામ્પલ જોયું કે નાનું બાળક છે એ તો નાનું હોય ત્યારે તમે જુઓ છો કે ધમપછાડા કરે, રડે, કોઈ એની વસ્તુ ખોવાય છે ત્યારે તમે જુઓ છો કે એ શું કરે છે કે એની વસ્તુ ખોવાય છે ત્યારે ધમપછાડા કરશે, મારી જ વસ્તુ જોઈ છે. તો એ કેવું આપણે સાધારણ કહી શકાય. પણ એની સાથે જ્યારે 25, 26 અથવા 30 વર્ષની એજવાળો વ્યક્તિ ત્યારે આ પ્રકારનું વર્તન બિહેવિયર કરે ત્યારે તમે જોશો કે આપણે એને કેવું કહી શકાય તો કે અસાધારણ. આપણે આમાં નોર્મલ વ્યક્તિની જ વાત કરીએ છીએ જે છે, પછી ગાંડા છે, પછી મંદબુદ્ધિના છે, આમાં આપણે એટલે કે એની વાત કરતા નથી. કારણ કે સામાન્ય વ્યક્તિ છે આ પ્રકારનું વર્તન કરે તો ક્યારેક તમે જોશો કે એને આપણે સાધારણ કહી શકતા નથી. કેવું કહી શકાય તો કે અસાધારણ. માનો કે આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કોઈ 50 કે 60 વર્ષનો વ્યક્તિ જ્યારે કોઈ 20 કે 18 વર્ષની છોકરી સાથે મેરેજ કરે તો એને સાધારણ આપણે કહી શકતા નથી. કેવું કહી શકાય તો કે અસાધારણ. કારણ કે જે નાનું બાળક છે એ જીદ કરે છે, ધમપછાડા કરે છે, રડે છે, એ કેની માટે તો કે પેન્સિલ માટે, એટલે કે સાધારણ કહી શકાય. તો અહીંયા આપણે જે વાત કરી કે 60 વર્ષનો વ્યક્તિ છે, હવે એ જ્યારે કોઈ 18 વર્ષની છોકરી સાથે મેરેજ કરે છે તો એને આપણે સાધારણ કહી શકતા નથી. કેવું કહેવાય છે
તો એને આપણે અસાધારણ કહી શકાય છે. સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો એટલે કે જે કાંઈ નીતિ નિયમો છે અને સામાજિક અપેક્ષાઓ કે સોશિયલ એક્સપેક્ટેશન કે અમુક તમારી પાસે અપેક્ષાઓ હોય છે તે એને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂળ હોય તેને કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આપણે તમે જોશો કે સાધારણ અને અસાધારણ બંને વચ્ચે કેવો ડિફરન્ટ હોય છે કે અમુક ઉંમર પ્રમાણે છે તમે જોશો કે તમે એ પ્રકારનું વર્તન કરો તો એમાં અસાધારણ કહેવાય, અને જ્યારે નાની ઉંમરના બાળકો છે જે કાંઈ વર્તન કરે છે એ કેવું કહેવાય છે તો કે સાધારણ. તો આ તો આપણે અસાધારણનો મિનિંગ, એની ડેફિનેશન. આમ આપણે સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ એને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને આપણે સાધારણ કહી શકાય. જો આનાથી વિરુદ્ધનું વર્તન એટલે કે સામાજિક ધોરણો જે કાંઈ અપેક્ષાઓ છે કુસમાયોજિત એટલે કે સમાયોજન સાધી શકતું નથી, એવા વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કરેલો છે. તો જોઈએ અસાધારણની વ્યાખ્યાઓ, જેમાં વોરેન, જેમ્સ પેજ, જેસી કોલમેન, આ બધાએ તમે જોશો તો કે અસાધારણની વ્યાખ્યા આપી છે. આપણે એનો અર્થ જોઈ લીધો, હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો પહેલાં આપણે વોરેનની વ્યાખ્યા જોઈએ કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. કે તમે જોશો કે અસાધારણ વર્તન એટલે શું કે જ્યારે આપણે નોર્મલ રીતે કોઈ વાત કરવાની હોય સામાન્ય રીતે, અને એ પર્યાપ્ત એટલે કે મર્યાદિત, અને એના નમૂના છે એ એટલી હદે પાર થઈ ગયા હોય કે આપણે એની કલ્પના પણ ન કરી હોય, તો એને સમજાવવા માટે આપણે ઘણી એવી પ્રતિનિધિ એટલે કે ઘણા એવા આપણે એક્ઝામ્પલ આપવા પડે, ઘણું સમજાવવું પડે, અને આપણે પણ એની સાથે ઘણીવાર તમે જોશો કે આપણે બાળક સાથે બાળક થઈ જવું પડે છે. પછી ઘણા આપણા વડીલો છે એમની સાથે આપણે નાની ઉંમરના હોય છતાં પણ આપણે એની સાથે આપણી વાત મૂકવામાં આપણે પણ ક્યારેક વડીલ થવું પડે છે. તો અસાધારણ વર્તન એટલે કેવું કે આપણે એની અપેક્ષાઓ જ ન કરી શકીએ, કલ્પના જ ન કરી શકીએ, એ પ્રકારના વર્તનો છે એટલી હદે ભિન્ન થઈ ગયા હોય કે સામાન્ય વાત જ્યારે આપણે કરવાની થાય, સામાન્ય રીતે સમજાવવાનું થાય તો એ સમજી શકતા નથી. તમે જોશો કે ઘણા વ્યક્તિઓ આવેગમાં આવી જતા હોય છે, તાત્કાલિક નિર્ણય લઈ લેતા હોય છે, તો એને તમે જોશો કે એને આપણે સાધારણ વર્તન નથી કહી શકતા. કેવું કહી શકીએ તો કે અસાધારણ, કારણ કે એને સામાન્ય રીતે આપણે એને સમજાવવું હોય તો એમાં આપણે એને સામાન્ય રીતે સમજાવી શકતા નથી, કારણ કે એનું જે મેન્ટાલિટી, એની સમજાવવાની આપણી જે પદ્ધતિ છે એમાં ઘણો આપણે ડિફરન્ટ જોવા મળશે. આવું કોણ કે છે તો કે વોરેન. ત્યારબાદ જેમ્સ પેજની વ્યાખ્યા જોઈએ તો કે અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવેલી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. કે તમે જોશો અસાધારણ વર્તન, ડિફિકલ્ટ, ડેન્જર, ડેન્જર શબ્દ આવી જાય એટલે એમાં બધું આવી જાય કે પોતે તો એનો જીવ ગુમાવે છે, પોતે તો અમુક એવી પરિસ્થિતિમાં જાય છે છતાં બધા એના કુટુંબના બધા સભ્યોને પણ એમાં ધકેલી દેતો હોય છે. એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે વિભક્ત કુટુંબ કે પતિ પત્ની અને તેમના સંતાનો,
કે પતિ જ્યારે કામ કરે છે અને બાળકો એમની માતા અને ઘરે બેસીને બધું ઘરનું કામ કરે છે અને બાળકને સંભાળે છે. હવે જ્યારે એનો પતિ જ્યારે અવળા માર્ગે ચડી જાય છે, જુગાર, દારૂ, પછી એમની ઉપર ઘણું એવું 10 લાખનું લેણું થઈ જતું હોય છે, ત્યારે તમે જોશો કે એમાં જ્યારે બાળકને એની પત્નીને જ્યારે કોઈ વાત મળે તો શું થાય? શોક લાગે, અસાધારણ, કે એ માનવામાં જ ન આવે કે આવું થાય જ નહીં. કેમ કે એમાં અણધાર્યું બંધ બેસતું ન હોય પછી, કારણ કે એ શોક લાગે છે. અને પછી જ્યારે બધી વાતની ખબર પડે છે ત્યારે તમે જોશો કે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે કે બાળકનો જે રીતનો વિકાસ કરવો હોય, કે પોતે તો પછી લેણું થઈ ગયું હોય તો શું કરે? તો કે દવા પીવાનો પ્રયાસ કરે, આપઘાતનો પ્રયાસ કરે. તો એ તો મુશ્કેલીમાં પડે છે, પણ એના ઘરના સભ્યોને પણ તમે જોશો શું કરે છે? તો કે મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. આવું કોણ કહેશે? તો કે જેમ્સ પેજ. ત્યારબાદ જેસી કોલમેન દ્વારા, તો કે જેસી કોલમેન તો કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. કે તમે જોશો કે જે સારા એવા ગુણ, એટલે કે ગુણવાન, કે એનામાં સારા ગુણ જ ન હોય, પોઝિટિવ થિંકિંગ જ ન હોય, હંમેશા નેગેટિવ થિંકિંગ હોય, એવા વર્તનને અસાધારણ વર્તન તરીકે આપણે ઓળખી શકાય છે. માનો કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ સારું કામ થયું હોય તો જ્યારે અસાધારણ વ્યક્તિ કે નૈતિક મૂલ્યો ધોરણ, એટલે કે નેગેટિવ પોઈન્ટવાળી વ્યક્તિ જોજો, ક્યારે પણ એના મનમાં સારા, એટલે કે એના મુખમાં ક્યારે સારા શબ્દ નીકળશે નહીં. એ કાંઈક એવા પોઈન્ટ મૂકશે કે જેથી કરીને આપણા ઘરના સભ્યોને કાંઈક ને કાંઈક તકલીફ પડતી હોય છે. આવું કોણ કે છે? તો કે જેસી કોલમેન. આમ સમાજે નક્કી કરેલા ધારાધોરણો, એટલે કે ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. કારણ કે અસાધારણ વર્તન છે એ ક્યારે તમને સમાજમાં એટલે કે સમાજમાં વ્યવસ્થિત રીતે બેસવા દેશે નહીં, સમાજના મૂલ્યો સાથે તમને સાંકળવા દેશે નહીં. એ હંમેશા નેગેટિવ થિંકિંગથી જ ઘેરાયેલું હોય છે. તો આ હતું આપણું અસાધારણ વર્તન એટલે શું, અસાધારણની વ્યાખ્યા. ત્યારબાદ આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો વિશે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ કે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો. અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, અસાધારણ વર્તનના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. આના પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એના પ્રતિમાનો, એટલે કે મોડલ્સ, મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં 2 પ્રતિમાનો આપવામાં આવેલા છે મુખ્યત્વે, જૈવિક પ્રતિમાન અને બીજું મનોવૈજ્ઞાનિક પ્રતિમાન. એમાં મનોવૈજ્ઞાનિક પ્રતિમાન છે એમાં પણ એના પેટા પ્રકાર છે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન. તો ફર્સ્ટ આપણે વાત કરશું જૈવિક પ્રતિમાન. તો વાત કરીએ આપણે જૈવિક પ્રતિમાન, કે આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તેમજ વારસો અને મસ્તિષ્ક વિકાર કે બ્રેન પેથોલોજી તેમજ શરીરની જૈવિક રાસાયણિક એટલે કે અસમતુલાને જવાબદાર માને છે. આ મોડેલ શું કહે છે કે આ પ્રતિમાન કે મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં
મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. જૈવિક કે તમે જુઓ છો કે જૈવિક પ્રતિમાન કેવું છે કે એમાં જે આપણું કેન્દ્રિત ચેતાતંત્ર છે એની પ્રબળતા, એમાં રહેલા સામાન્ય કાર્યક્ષમતા કે વ્યક્તિના વર્તનને અસર કરે છે. તો કેવા કે મગજ અને કરોડરજ્જુનો આમાં સમાવેશ કરવામાં આવે છે. આપણી દરેક બોધાત્મક એટલે કે જ્ઞાનાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. કે તમે જુઓ છો કે આપણે જે કાંઈ આપણે માર્ગદર્શન આપણી બુદ્ધિ પ્રમાણે ગ્રહણ કરીએ છીએ અને માનસિક રીતે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ એનો આધાર કોનો છે? તો કે આપણું મગજ, કે જેના આધારે આપણે યાદ રાખી શકીએ છીએ. જે કાંઈ આપણે આપણું જે બોડી લેંગ્વેજ છે એ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે મગજ વ્યવસ્થિત રીતે ન હોય તો ઘણી એવી આપણામાં ખામી જોવા મળશે. જો મગજમાં ઈજા, ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થશે. કે તમે જોશો આપણા મગજને જો ઈજા થશે કે ખામી કોઈ આવશે તો તમે જોશો કે તમારું સાધારણ વર્તન છે એમાં કેવું થઈ જશે? તો કે અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ જશે. કારણ કે તમે તમારી યાદશક્તિ, મેન્ટાલિટી તમે ભૂલી જાઓ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો કે સલમાન ખાનનું મૂવી તેરે નામ ઘણાએ જોયું હશે કદાચ, કે એમાં તમે જોશો કે જ્યારે સલમાન ખાનને ટ્રેન એટલે કે રેલવે સ્ટેશને જ્યારે સલમાન ખાનને કોઈ એવા લોખંડના વસ્તુ સાથે માથું એને ભટકાડવામાં, અથડાવવામાં આવે ત્યારે તમે જોશો કે એની એટલી ઈજા થઈ જશે કે સામાન્ય રીતે એ પોતાના ઘરના સભ્યોને પણ ઓળખી શકતો નથી. એ કેવો બની જશે? અસાધારણ વર્તન. એકદમ મંદબુદ્ધિના વ્યક્તિઓ જે રીતનું વર્તન કરતા હોય, હાવ નોર્મલ એટલે કે હાવ મંદબુદ્ધિના, કે બેસે છે તો પણ એને એના મળમૂત્રની પણ ખબર હોતી નથી. એ પ્રકારનું અસાધારણ વર્તન થઈ જતું હોય છે જો મગજને ગંભીર ઈજા થાય તો. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર હોય છે. સામાન્ય રીતે એક કોષ એટલે કે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. પરંતુ જો ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ એટલે કે ચેતાકોષમાં પાછો ફરે તેને રિપીટેડ પ્રક્રિયા કહેવાય છે. એટલે કે રિપીટેશન, ફરીવાર, તેને પરિણામે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થશે. કે એક્ઝામ્પલ તરીકે તમે જોશો કે ઘણીવાર તમે જમો છો, આપણે જ્યારે કોઈ ખોરાક આપણા શરીરમાં લીધો હોય, પાણી જમી લીધું હોય અને એ ખોરાક જ્યારે તમે જમો છો ત્યાંથી બહાર નીકળે છે ત્યારે તમે જોશો કે તમારી જે પરિસ્થિતિ જોવા મળે છે એ એકદમ કેવી હોય છે? તો કે ખરાબ થઈ જતી હોય છે. કારણ કે નાકમાં, પછી આંખમાં આંસુ આવી જાય છે, નાકમાંથી એટલે કે જે ખાધું બહાર નીકળે છે, મોઢામાંથી જે ખાધું એ બહાર નીકળી જાય છે. તો એ કેવું થાય છે? તો કે અસાધારણ પ્રકારનું વર્તન ઉત્પન્ન થતું હોય છે. અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર હોય છે. કારણ કે માતા પિતા દ્વારા મળતા જનીન તત્વો કે આપણા જન્મતાની સાથે જ આપણે આપણા વારસામાં તમે જોશો કે આપણા માતા પિતા દ્વારા જ આપણે જન્મતાની સાથે જ આપણા જનીન તત્વો મળી રહેતા હોય છે કે વારસાનું વહન કરે છે. જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. કે આપણા માતા પિતામાં જે કાંઈ અંશ, જે પ્રકારની એનામાં બોડી લેંગ્વેજની જે પ્રક્રિયાઓ છે એ જ પ્રકારના એના બાળકમાં એના જનીન તત્વો એટલે કે એના અંશ, રંગસૂત્રો એમાં જોવા મળતા હોય છે. નીલ અને ઓલ્ટા માનસ એટલે કે 1980માં એટલે કે દાયકામાં દર્શાવ્યું કે સ્કિઝોફ્રેનિયા જે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા એટલે કે વારસાગત રીતે જોવા મળતી વર્તન વિકૃતિ છે. પેલેક એટલે કે 1982 એ ખિન્નતા એટલે કે ડિપ્રેશન, કે વધારે પડતો ટેન્શનમાં રહેતો હોય,
પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગ થવાની સંભાવના પણ વધી જાય છે. એટલે કે એકદળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈ ભાડુથી સરખામણીમાં વધુ હોય છે. અભ્યાસ દર્શાવે છે કે એક જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્મત્ત ખામીયુક્ત જનીન તત્વની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે અને જનીન તત્વની જોડ નંબર 13, 17 અને 21 કે તમે જુઓ છો કે આપણા જનીન તત્વોમાં કે 46 23 જોડ, એટલે કે તમે જોશો કુલ 46ની આખી કે તમે જુઓ છો કે જે જનીન તત્વો છે એ શું કરે છે તો કે દરેક માનવીમાં વ્યક્તિગત ભિન્નતા તફાવત જોવા મળે છે કે અનુવંશ એટલે કે વારસો અને વાતાવરણ એટલે કે ઉછેર વ્યક્તિગત તફાવતો સર્જે છે. કે અનુવંશ એટલે કે વ્યક્તિને મળેલો જૈવિક વારસો એટલે કે જનીન તત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા પિતા પાસેથી મળે છે. મહિલાના સ્ત્રીબીજ સાથે પુરુષના શુક્રાણુનું મિલન ત્યારે થાય જ્યારે ગર્ભધારણની ક્રિયા થાય છે. પુરુષના પ્રત્યેક શુક્રાણુમાં 23 રંગસૂત્રો અને પ્રત્યેક મહિલા એટલે કે અંડબીજમાં 23 રંગસૂત્રો હોય છે. પુરુષ અને મહિલા રંગસૂત્રોની 23 જોડીઓ બને છે. કુલ 46 રંગસૂત્રો એટલે કે ફલિત અંડમાં હોય છે. રંગસૂત્રોની જોડીઓનું માળખું બદલાઈ જાય તો વારસો બદલાઈ જાય છે. કારણ કે માતા પિતા સંતાનોના વારસો સમાન હોતો નથી. દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં જનીન તત્વો હોય છે. કારણ કે જનીન તત્વો બાળકોના શારીરિક અને માનસિક લક્ષણના વારસાના વાહકો નક્કી કરતું હોય છે. કારણ કે જનીન તત્વો વારસાના નિર્ણાયક હોય છે. કારણ કે શારીરિક લક્ષણ, શરીરનું બંધારણ, ગ્રંથિઓ, સામર્થ્યો, માનસિક શક્તિઓ, ચામડીનો રંગ, આંખનો રંગ વગેરે બાબતમાં જનીન તત્વો એના દ્વારા નક્કી થતું હોય છે. જનીન તત્વો મુખ્યત્વે DNA જે ડિસ્ક્રોએનેશન બાઉનિકલ એસિડના બનેલા હોય છે. ડીએનએનું મુખ્ય કાર્ય શું હોય છે તો કે પ્રોટીનનું ઉત્પાદન કરવાનું હોય છે અને આ પ્રોટીન શારીરિક પ્રક્રિયા અને શરીરના બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ સામાન્ય વર્તનિક લક્ષણોનું શું કરે છે તો કે નિયમન કરે છે. તો જે આપણે ઘણીવાર જે જનીન તત્વો છે એમાં જોડી નંબર 13, 17, 21 કે જ્યારે કોઈપણ પ્રકારની કંઠક ગ્રંથિમાંથી જે ઝરતા થાઇરોસ્કિન કે તમે જુઓ છો જે કંઠક ગ્રંથિમાંથી જે ઝરતો એટલે કે થાઇરોસ્કિન કે શું કહે છે કે આપણા કંઠક ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ આવેલી હોય છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે. કારણ કે કંઠક ગ્રંથિમાંથી થાઇરોસ્કિન નામનો સ્ત્રાવ ઝરે છે જે મુખ્યત્વે આયોડિન નામના રસાયણનું બનેલું હોય છે. થાઇરોસ્કિન માનસિક અને શારીરિક વિકાસમાં અત્યંત ઉપયોગી હોય છે. તેનાથી હાડકાં, દાંત, ચામડીના સ્તરનું નિયમન તથા સ્નાયુઓનો વિકાસ થાય છે. થાઇરોસ્કિન ચયાપચયની ક્રિયા એટલે કે ઝડપી બનાવે છે અને ચયાપચયની ક્રિયામાં શક્તિ પેદા કરવાનું દહન અને નિયમન કરે છે. ત્યારે થાઇરોસ્કિનના સ્ત્રાવની અસર આપણે જોઈએ તો જે થાઇરોસ્કિનનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં થાય તો વ્યક્તિની ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને વ્યક્તિને વારંવાર ખાવું પડે છે છતાં પણ તેનું વજન ઘટે છે અને વ્યક્તિ દુબળી થતી જતી હોય છે. આમ આ સ્ત્રાવનું પ્રમાણ વધવાથી કંઠક ગ્રંથિના કોષોને વધુ કામ કરવું પડે છે
અને પરિણામે તે ફૂલે છે. તેને કંઠગ્રંથિના અતિસ્ત્રાવની સ્થિતિ એટલે કે જે સ્થિતિ કહેવામાં આવે છે. આ સ્ત્રાવનું પ્રમાણ વધવાથી લોહીની ગતિ વધે છે અને હૃદયની ગતિનો દર વધતો જાય છે. જો આ સ્ત્રાવ વધતા શરીર દુબળું થાય છે અને આંખના ડોળા આગળ નીકળી જાય છે. ગ્રંથિ પહોળી થતાં ગળું સાંકડું થવા લાગે છે. આ સ્થિતિ એટલે કે આ સ્થિતિને શું કહેવાય છે તો કે એક્સોપ્લેથમિક ગોઈટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં સગર્ભ અવસ્થા અથવા ધાત્રી અવસ્થામાં કંઠગ્રંથિ સૂજી આવે છે તો આ સ્ત્રાવ ધરે છે. આમ જ્યારે વાત કરીએ કે અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. જે અંતઃસ્ત્રાવની જે ગ્રંથિ છે આ ગ્રંથિઓને નલિકારહિત ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. આ ગ્રંથિનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળે છે કારણ કે આ ગ્રંથિમાંથી જતા રસાયણને રસ સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ કે રુધિરાભિસરણ તંત્ર એટલે કે રસસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોમાં પહોંચાડે છે, તેમ સંયમ સંચાલિત ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન થતું હોય છે કે જેમાં શરીર સંયુક્ત રીતે જે ચયાપચયની ક્રિયા, ઉત્સેચકોનું કાર્ય, અન્ય રસાયણો, ચેતાતંત્ર, વર્તન, વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ વગેરે સાથે જુદી જુદી રીતે જોડાયેલ હોય છે. જેમાં ક્રિએટિવ નામની જે મનોદુર્બળતા શું થાય છે તો કે એમનો જન્મ લેતો હોય છે. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એન્ડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોવિકૃતિઓ જન્મે છે. એન્ડ્રિનલ ગ્રંથિ કેવી તો કે એન્ડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની સહેજ ઉપરથી બાજુએ આવેલી હોય છે. એન્ડ્રિનલ ગ્રંથિના બે ભાગ હોય છે, એન્ડ્રિનલ કોર્ટેક્સ અને એન્ડ્રિનલ મેડ્યુલા. એન્ડ્રિનલ ગ્રંથિના છાલ જે ઉપરના ભાગને એન્ડ્રિનલ કોર્ટેક્સ અને એન્ડ્રિનલ ગ્રંથિના મધ્યમના ગર્ભના એટલે કે એન્ડ્રિને એન્ડ્રિનલ મેડ્યુલા કહે છે. આ ગ્રંથિમાંથી એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇન નામના રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એન્ડ્રિનલ ગ્રંથિમાંથી ઝરતા સ્ત્રાવો સંકટ સમયે સામનો કરવા માટે શરીરના અવયવને લોહી પૂરું પાડી તેમની શક્તિમાં વધારો કરે છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધે છે અને હૃદયના ધબકારા ઝડપી બને છે. આ સ્ત્રાવથી લોહી, ચામડી અને પાચન તંત્રના અવયવો તરસ ઝડપથી ઘસી જાય છે, જેથી જ્ઞાનતંતુઓ અને માંસપેશીઓને પૂરતો પ્રાણવાયુ અને ખોરાક મળી રહે છે. ઇન્દ્રિયો સતેજ બને છે અને આ સ્ત્રાવો આવેગ દરમિયાન અનુકંપી તંત્રને કાર્યમાં મદદરૂપ થતી હોય છે. જેવી રીતે હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી બને છે, તેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર ચયાપચયની પ્રક્રિયા એટલે કે શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયા પર થતી હોય છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી અને ફેન્યુલેપિરિવિક ઓલિગ્રાફેનિયા જે નામની મનોદુર્બળતા જોવા મળે છે. કે તમે જોશો કે ઘણીવાર આપણે મગજમાં ઘણીવાર ચયાપચયની પ્રક્રિયા જો અવરોધ ઉત્પન્ન કરે તો આંચકી આવવા માંડે છે અને આંચકી અને
પ્યુરિવિક અને ઓલિગ્રાફિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્ત્વ આપે છે. કે આમ આપણે મસ્તિષ્ક એમાં અગ્રમસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ અલગ અલગ રીતે જોડાયેલી હોય છે. કે જેમાં જે એટલે કે આગળનો ભાગ આપણો જે મગજનો આગળનો ભાગ છે અને પશ્વ એટલે કે મસ્તિષ્ક એટલે કે પાછળનો ભાગ, કે એમાં બંને રીતે એની રીતે તમે જુઓ તો કે કામ કે બંને મસ્તિષ્ક ગ્રંથિઓ છે અગ્ર અને પશ્વ એની રીતે તમે જોશો કે ક્યાંક ને ક્યાંક કામ કરતી હોય છે અને એ વિકારને શું કરે છે તો કે વધુ મહત્ત્વ આપે છે. પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમરનો રોગ, સ્મૃતિ ભ્રંશ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હાસ વગેરે માટે મસ્તિષ્ક વિકારને જવાબદાર હોય છે. કે આ રોગો કહેવાય છે કે પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમરનો રોગ, કે એ સીધો આપણે ક્યાં એટલે કે આપણા મગજ એટલે કે મસ્તિષ્ક એટલે કે મગજને સુધી શું કરે છે તો કે અસર કરે છે અને એની માટે ખૂબ જ ચિંતાજનકનો વિષય બની રહેતો હોય છે. આમ આપણા શરીરમાં ડોપામાઇન, નોરએપિનેફ્રીન, સેરોટોનિન, ગાબા વગેરે જૈવિક રસાયણો આવેલા હોય છે. આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓને જન્મ આપે છે. કે તમે જુઓ છો કે ઘણીવાર કે જે રસાયણો આપણે એ પ્રકારનું એને પોષણ ન મળે નિયમિત રીતે તો શું થાય તો કે અસાધારણ વર્તન એટલે કે આપણું મગજ છે એ પ્રકારનું વર્તન કરે અથવા આપણા મનમાં તો કે અલગ જ પ્રકારની વિકૃતિ છે તો કે જન્મ લઈ લેતી હોય છે. કે તમે જોશો ઉંમર પ્રમાણે કોઈ વ્યક્તિને એટલે કે ઉંમર પ્રમાણે છોકરા છોકરીના લગ્ન કરી દેવામાં ન આવે તો ત્યાં તમે જુઓ છો કે એમાં ઘણા વિકટ પ્રશ્નો જોવા મળતા હોય, ઘણી વિકટ પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે કે જેથી કરીને છે તો કે અસાધારણ પ્રકારનું વર્તન જોવા મળતું હોય છે. દાખલા તરીકે ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિઓ એટલે કે સ્કિઝોફ્રેનિયા ઉદ્ભવે છે. એટલે છે કે ઘણીવાર ડોપામાઇનની જે માત્રામાં ફેરફાર થાય તો કે એના કારણે શું થાય તો કે છિન્ન કે ઘણું એવું આપણાથી છૂટી જાય અથવા આપણાથી ન પણ થઈ શકે એવી વિકૃતિઓ છે તો કે જન્મ લેતી હોય છે. ત્યારબાદ ચિંતાની વિકૃતિ માટે ગાબા છે એ કેવી છે તો કે ચિંતાની વિકૃતિ માટે એના પ્રમાણમાં થયેલો ફેરફારો એટલે કે જવાબદાર હોય છે. ત્યારબાદ આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં સેરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે. ઘણીવાર તમે જુઓ છો આઘાતજન્ય કે તમને ક્યારેક એવો આઘાત લાગી જતો હોય છે કે તમે એવા આવેગમાં આવી જતા હોય છે કે જેથી કરીને છે તો કે વિકૃતિઓમાં શું થાય તો કે સેરોટોનિનની અગત્યની ભૂમિકા જવાબદાર હોય છે. આમ અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવિક પ્રતિમાનમાં કરવામાં આવે છે. કે જે જૈવિક પ્રતિમાન છે એ ઘણી એવી સારી એવી એટલે કે પોઝિટિવ થિંકિંગની ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં અને આપણા શરીરમાં ખૂબ જ સારું એવું પ્રતિમાન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની આપણે શાંતિથી વ્યવસ્થિત જોવાનો છે, સમજવાનો છે અને આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે એવી રીતે સાંભળવાનો છે કે જેથી કરીને તમારે વધારે પડતું ગોખવું ન પડે. જો સાંભળેલું હોય છે તો તમને તરત જ યાદ રહી જતું હોય છે. તો આપણે એકવાર ટેક્સ્ટબુક વાંચી લેવી અને એકવાર આપણે વિડીયો જોઈ લો કે જેથી કરીને આપણે ખૂબ જ ઉપયોગમાં આવે. એવું નથી કે તમે
વાંચી લ્યો એટલે પૂરું થઈ જાય, પણ આપણે આવનારા અથવા ભવિષ્યમાં ક્યારેક આપણે ઉપયોગમાં આવતું હોય છે. તો આ વિડીયોને આપણે શાંતિથી જોવો, સમજો અને વિચારો. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.